રુચિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ સુરત નેશનલ હાઈવે પરના વડોદરા પાસેના વરસાડા ક્રોસિંગ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। વડોદરા તરફ જતા નેશનલ હાઈવે 48 પર વરસાડા ક્રોસિંગ નજીક ભયાનક દુર્ઘટના સર્જાઈ। હાઈવે પર પસાર થઈ રહેલા એક નિર્દોષ સાયકલ ચાલકને કાળ ભેટ્યો। અકસ્માત એટલો ગંભીર હતો કે સાયકલ સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। અકસ્માત સર્જી ફરાર થયેલા વાહન અને સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। શું નામ છે તમારું, ક્યાંથી ક્યાં જતા હતા અને વરસાડા પાસે તમે શું જોયું અને તમે આટલી સરસ મદદ કરી છે, શું કહેશો? મારું નામ મેહુલ મહેતા છે, મારો ડેપો ગઢડા છે। અમારી સુરત ગઢડા રૂટની બસ ચાલે છે, તો સુરતથી અમે 6:30 ઉપડ્યા હતા। અહીંયા 9 વાગ્યા આસપાસ અમે અહીંયા વરસડાના પાટિયા પાસે પહોંચતા આગળ એક ઇનોવા ચાલક જે હતો ટેક્સી પાસિંગવાળો, તેણે રોડ વચ્ચે ચાલતા એક સાયકલ ચાલકને હિટ એન્ડ રન કર્યું હતું કે એને ઉલાડ્યો હતો બહુ જોરદાર, અને એ ભાઈ પટકાણા હતા જમીન નીચે, અને તરત અમે પાછળ બસ બ્રેક કરી અને અમારા કંડક્ટર તથા બીજા જે પેસેન્જર છે એ ઉતર્યા ઇનોવાવાળાને રોકવા માટે, પણ એ ઊભો ન રહ્યો અને ભાગી ગયો। અમે તરત બસને સાઈડમાં કરી રસ્તો ક્લિયર કરાવી 108ને કોલ કર્યો અને પોલીસને કોલ કર્યો, અને સ્થળ પર ટ્રાફિક વ્યવસ્થા બની રહે એ રીતના પેસેન્જર તથા અમારા કંડક્ટર અને અમે બધાએ હેલ્પ કરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.